સાબુદાણા બટેટાની ખીચડી બનાવવા માટે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે। એક પેનમાં આપણે તેલ ગરમ કરશું। તેલ ગરમ થઈ ગયું છે, એમાં જીરું, હળદર, હિંગ, લીમડો, આદુ અને મરચાં કટ કરેલા છે એડ કરી દઈશું। બાફેલા બટેટા કટ કરી લીધા છે એ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। સાબુદાણા 4 કલાક પહેલાં પલાળેલી લીધા છે। એની અંદર આપણે મગફળીનો ભૂકો એડ કરી અને આખું કોટિંગ કરી લેવાનું છે સાબુદાણા ઉપર। 2 ચમચી જેટલો મગફળીનો ભૂકો એડ કર્યો છે। આવી રીતે કોટ થઈ જશે એટલે ખીચડી તમારી ચોટશે નહીં અને છૂટી ખીચડી બનશે। સાબુદાણાને એડ કરી દઈએ, થોડું નિમક, 1 ચમચી સુગર, 1 લીંબુનો રસ એડ કરવાનો છે। બધું બરાબર મિક્સ કરી અને લો ફ્લેમ પર 5 to 7 મિનિટ્સ માટે કૂક થવા દેવાનું છે। સેવન મિનિટ થઈ ગઈ છે અને આપણી ખીચડી રેડી છે। ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું।